ઉખરલા ગામે બાળકોને ફૂલસ્કેપ ચોપડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. ઉખરલા ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઉખરલા ગામના અભ્યાસ કરતા તમામ બાળકોને ફૂલસ્કેપ ચોપડા વિતરણ કાર્યક્રમ ઘોઘા તાલુકા પંચાયતના પ્રમુખ કરણસિંહ સરવૈયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતો, જેમાં દાતાશ્રીઓના સહયોગથી ઉખરલા ગામના શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને ફૂલસ્કેપ ચોપડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ દાતાશ્રીઓને શાલ, વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને મોમેન્ટો અને ધોરણ 1 થી 10માં 1 થી 3 નંબરે ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને શિલ્ડ આપી મહાનુભાવો અને ગામના આગેવાનોના હસ્તે સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અતિથિ વિશેષ તરીકે મહંત શ્રી કનૈયાલાલ મહિપતસિંહ માધુભા ગોહિલ, તાલુકા પંચાયત સદસ્ય લગધીરસિંહ ગોહિલ તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉખરલા ગામના પૂર્વ સરપંચ કિરીટસિંહ ગનુભા ગોહિલ દ્વારા સતત 4 વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને સમગ્ર કાર્યક્રમને પાર પાડવા ભારે જહેમત ઉઠાવી હતી. તેમજ આ કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ બારોટ આચાર્યએ કરેલ હતું. બ્યુરો રિપોર્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા.